નમસ્કાર દર્શક મિત્રો, સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ આણંદ જિલ્લાના ખંભાત તાલુકા મામલતદાર કચેરી ખાતે ખંભાત કર્તવ્યનિષ્ઠ અને બાહોશ નાયબ કલેક્ટર શ્રી કુંજલ શાહના અધ્યક્ષ સ્થાને ખંભાત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, જેમાં આજ રોજ કુલ 11 જેટલા અરજદારોની ફરિયાદને શાંતિપૂર્ણ રીતે નાયબ કલેક્ટર શ્રીએ સાંભળી હતી, જેમાંથી કુલ 1 ફરિયાદનું નિવારણ આવ્યું હતું અને 1 ફરિયાદ પેન્ડિંગ રાખવામાં આવેલ। જ્યારે ઉપસ્થિત જવાબદાર તંત્રને કડક સૂચના અને હુકમો કરતા જણાવ્યું હતું કે અરજદારોના પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવી ન્યાય આપવા પ્રાંત કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું। તાલુકા કક્ષા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ખંભાતના જાગૃત અને લોકપ્રિય મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈ તેમજ નગરપાલિકાના કર્મચારીશ્રીઓ તેમજ જવાબદાર તંત્રવાહકો ઉપસ્થિત રહ્યા હતા અને અરજદારોની ફરિયાદ સાંભળવામાં આવી હતી। રિપોર્ટ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત। જવાબ આપો। નાની નાની વસ્તુમાં કઈ રીતે તાલુકા સ્વાગતમાં આવવાનું અને આ પ્રોપરલી આની મિનિટ્સ લખીને મને બતાવજો। ખંભાત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજ રોજ હતો સાહેબ, કેટલા અરજદારોની ફરિયાદ હતી ને કેટલા અરજદારોની ફરિયાદનું નિરાકરણ આવ્યું? આજે ફેબ્રુઆરી માસમાં કુલ 8 પ્રશ્નો હતા, જેને આપણે તાલુકા સ્વાગતના આજના કાર્યક્રમમાં દીધેલા અને જાન્યુઆરીના 3 પેન્ડિંગ હતા, એ પ્રશ્નોની પણ ચર્ચા થઈ। 8માંથી 1 પ્રશ્ન પેન્ડિંગ રાખે છે, નગરપાલિકા જોડે આજે સાંજ સુધી જવાબ લેવામાં આવશે, બાકીના હકારાત્મક નિકાલ થયા છે 7।